ફ્રેન્ડ્સ, જો તમારો પ્રસાદનો શીરો પરફેક્ટ નથી બનતો તો આ વિડીયો આખો જોજો. તો મારો વિડીયો પહેલી વાર જોતા હો તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાસે જે બેલનું નિશાન છે એ દબાવી દેજો અને સાથે જ ઓલ પર ક્લિક કરી દેજો. તો શીરો બનાવવા માટે આપણે રવો, ખાંડ અને ઘી એક સરખા પ્રમાણમાં લેવાના હોય છે. તો અહીં મેં એક સરખી વાડકીના માપથી 1 વાડકી રવો, 1 વાડકી ખાંડ અને 1 વાડકી ઘી લીધું છે. અહીં મેં ઝીણો રવો લીધો છે, જેને આપણે ઝીણો સોજી કહીએ છીએ. અને ઘીને તમારે પીગાળીને લેવાનું, કારણ કે જામેલું ઘી લઈશું તો એ વધારે થઈ જાય છે. હવે 1 વાડકી રવાની સામે આપણે 4 વાડકી દૂધ અથવા તો 4 વાડકી પાણી લઈશું. દૂધ નાખવાથી શીરો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને એકદમ માવાદાર અને એકદમ સરસ બને છે. અને જો તમે પ્રસાદ માટે બનાવતા હો તો માત્ર દૂધ જ લેવાનું, પણ આ શીરો તમે માત્ર પાણીથી પણ બનાવી શકો છો. તો હું અત્યારે અહીં એને ઘરમાં ખાવા માટે બનાવી રહી છું. તો મેં અડધું પાણી અને અડધું દૂધ લીધું છે, એટલે કે 2 વાડકી પાણી અને 2 વાડકી દૂધ લીધું છે. હવે જે આપણે 1 વાડકી ખાંડ લીધી હતી એ પણ આપણે એમાં ઉમેરી દઈશું અને ધીમા તાપે એને ગરમ થવા માટે મૂકી દઈશું. શીરામાં તમે દૂધ કે પાણી જે કંઈ લેતા હો એ હંમેશા ગરમ કરીને લેવાનું. હવે મેં દૂધને બીજા ગેસ ઉપર ટ્રાન્સફર કરી દીધું છે અને એક પેનમાં ઘી ગરમ થવા માટે મૂકી દીધું છે. અને ઘી ગરમ થાય એટલે આપણે એમાં રવો ધીમે ધીમે ઉમેરી દેવાનો અને તવેથાથી હલાવતા રહેવાનું અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની. અહીં રવાને આપણે આછો બદામી રંગ થાય ત્યાં સુધી જ શેકવાનો. અને રવાને શેકવા માટેની આ એક ખાસ ટિપ્સ તમે યાદ રાખજો કે જો તમે રવાને વધારે શેકી દેશો અને તમારો રવો લાલ થઈ જશે તો શીરો સ્વાદમાં સારો નહીં લાગે અને એકદમ કડક થઈ જશે. અને રવાને શેકવામાં જો થોડી કચાશ રહેશે તો શીરો ચીકણો થશે. તો હંમેશા રવાને એકદમ પરફેક્ટ શેકવાનો અને ધીમા તાપે જ શેકવાનો, જેથી ઓવરકુક ન થઈ જાય. 3-3.5 મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો કે રવો એકદમ ફ્લફી થઈ ગયો છે અને એમાંથી ઘી પણ થોડું થોડું છૂટું પડવા માંડ્યું છે અને ઘીમાં રવો શેકાવાની સરસ સુગંધ પણ આવવા માંડી છે. પરફેક્ટ રવા શેકાવાની આ પણ એક નિશાની છે કે જ્યારે એમાંથી ઘી છૂટું પડવા માંડે એટલે સમજવાનું કે આપણો રવો હવે શેકાઈ ગયો છે. 4-5 મિનિટ થઈ છે અને હવે તમે જોઈ શકો છો કે રવો આપણો પરફેક્ટ શેકાઈ ગયો છે. એમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે અને એનો રંગ પણ આછો બદામી આવી ગયો છે. આ તરફ દૂધ પણ ઉકળી ગયું છે. આમાં દૂધને વધારે ઉકાળવાનું નથી હોતું, માત્ર એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દેવાનો. હવે આ તરફ શેકેલા રવામાં આપણે થોડા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું. તો મેં અહીં થોડા બદામ, પિસ્તા અને સૂકી લાલ દ્રાક્ષ ઉમેર્યા છે. આ સિવાય તમે ચારોળી પણ ઉમેરી શકો છો અને ડ્રાયફ્રૂટ્સ તમારી પાસે જે અવેલેબલ હોય એ ઉમેરવાના. ગેસ લો ફ્લેમ પર ચાલુ જ છે એટલે ગરમ રવા અને ઘીમાં ડ્રાયફ્રૂટ્સ સરસ રીતે શેકાઈ જશે. હવે આ સમયે આપણે એમાં 1 ચમચી એલચીનો ભૂકો ઉમેરીશું. તમે જોઈ શકો છો કે ગરમ ઘીમાં સૂકી લાલ દ્રાક્ષ સરસ રીતે ફૂલી ગઈ છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં ખાંડવાળું ગરમ દૂધ ઉમેરી દઈશું. દૂધ ઉમેરતી વખતે થોડું થોડું ઉમેરવાનું અને ધીમે ધીમે ઉમેરવાનું, કારણ કે ગરમ રવો અને ગરમ દૂધ ભેગા થશે એટલે ખૂબ જ છાંટા ઉડે છે. તો આ વસ્તુ સાવધાનીથી કરવાની અને ધીમે ધીમે કરીને બધું દૂધ રવામાં ઉમેરી દેવાનું. આટલું દૂધ ઉમેરીશું એટલે શીરો એકદમ લિક્વિડ થઈ જશે, પણ જેમ જેમ એ ગરમ થશે અને રવો ફૂલશે એટલે એ સરસ શીરા જેવી કન્સિસ્ટન્સીમાં આવી જશે. તો આ સમયે હલાવતા રહેવાનું અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની. અને ફ્રેન્ડ્સ, જો તમે વધારે શીરો બનાવવા માંગતા હો તો રવો, ખાંડ અને ઘીનું માપ મોટા વાસણથી લઈ લેવાનું અને જે વાસણમાં તમે રવો શેકવાનો હો એ પણ થોડું મોટું લેવાનું, જેથી બનાવવામાં તમને સરળતા રહે. અને આ જે મેં ખાંડનું માપ આપ્યું છે એટલી ખાંડ તમે ઉમેરશો તો સાધારણ મોળો જેવો શીરો બનશે. એટલે જો તમને ગળ્યો શીરો પસંદ હોય તો 2-3 ચમચી ખાંડ વધારે ઉમેરી દેવાની. હવે આ સ્ટેજ ઉપર આપણે થોડું કેસર ઉમેરીશું. શીરામાં કેસર ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે. જો તમારી પાસે હોય અને તમને ગમતું હોય તો ઉમેરવાનું. આ તો મારી પાસે હતું એટલે મેં ઉમેર્યું છે. તો હવે 3-4 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે રવો એકદમ શીરા જેવી પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી ગયો છે, પણ છતાં પણ આપણે એને હજી વધારે શેકવાનો રહેશે. તો હવે આપણે એને ઢાંકીને
5 થી 6 મિનિટ સુધી થવા દઈશું. અને આ 5 થી 6 મિનિટ દરમિયાન આપણે વચ્ચે વચ્ચે એને 2 થી 3 વાર હલાવતા રહીશું. તો શીરો બનાવતી વખતે આ ઢાંકીને કરવાની પ્રોસેસ ખાસ કરજો. આમ કરવાથી શીરો એકદમ સોફ્ટ થઈ જાય છે અને એ ઠંડો થયા પછી પણ એટલો જ નરમ રહે છે. ઘણા લોકો શીરામાં પાણી કે દૂધ ઉમેર્યા પછી રવો ઘટ્ટ થાય એટલે તરત ગેસ બંધ કરી દેતા હોય છે. પણ આવું કરવાથી શીરો ચીકણો રહે છે અને એનો સ્વાદ પણ એટલો સારો નથી આવતો. તો હંમેશા શીરાને ઢાંકીને 5 થી 6 મિનિટ સુધી થવા દેવાનો. અને એના તૈયાર થવાની પરફેક્ટ નિશાની એ છે કે એમાંથી થોડું થોડું ઘી છૂટું પડવા માંડશે. એટલે ઘી છૂટું પડે એટલે સમજવાનું કે હવે તમારો શીરો તૈયાર થઈ ગયો છે. તો હવે ગેસને બંધ કરી દઈશું અને શીરાને હંમેશા ગરમ ગરમ પીરસવાનો. અને એને પીરસતી વખતે તમે ઉપરથી ફરીથી એલચીનો ભૂકો અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરી શકો છો. તો એકદમ પરફેક્ટ અને એકદમ પ્રસાદ જેવો આપણો શીરો બનીને તૈયાર છે. રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.